તો ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા નેતા હર્ષ સંઘવી દ્વારા બસ ડેપોની અચાનક મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન બસ ડેપોમાં દિવ્યાંગો માટેનું શૌચાલય બંધ હાલતમાં માલુમ પડતા તેમણે તંત્રને સખત શબ્દોમાં ટકોર કરી અને તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સ્પષ્ટ સૂચના આપી। તેમના આ આદેશની અસર તુરંત જોવા મળી, જેના પગલે બસ ડેપોમાં શૌચાલય અને સમગ્ર પરિસરની સફાઈ નિયમિત રીતે શરૂ થઈ ગઈ તેમજ દિવ્યાંગ શૌચાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બાબતની સત્યાર્થતા ચકાસવા માટે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ ગામિતે બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈને હર્ષ સંઘવીને સંતોષકારક રિપોર્ટ સોંપ્યો। સામાન્ય માનવીઓની પ્રાથમિક સમસ્યાઓ બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવાના સરકારના અભિગમનું ડાંગ જિલ્લામાં ચુસ્તપણે પાલન થયું છે। દિવ્યાંગોનું જે ટોયલેટ છે તે પણ તે દિવસે ખુલ્લું નહીં હતું, પણ આજે અમે ખોલીને જતા તે પણ વ્યવસ્થિત સાફ સફાઈ કરેલ છે અને ડેપોની પણ મુલાકાત લીધી ને સાપુતારામાં આજે ખૂબ એવા પ્રવાસીઓનો પણ ઘસારો થયો છે અને ખૂબ સારું એવું વાતાવરણ પણ છે અને અમે આજે મુલાકાત લીધી છે।